તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો, હર હર મહાદેવ। તો આજે આપણે જવાનું છે મહાદેવના દર્શન કરવા માટે। તો જો આપણે નીકળ્યા અને સોનાપુરિયા પહોંચી ગયા છીએ અને ઠંડી ઠંડી આ જો રામ ટેકરી મસ્ત શણગારેલી છે લાઇટોથી અને ભવનાથ તળેટીની અંદર ઠંડીની તો વાત જ ના કરાય। તમને વિડીયોના માધ્યમથી તો કંઈ એનો અહેસાસ ના કરાવી શકું, પણ દ્રશ્યો અવશ્ય બતાવીશ। આ જો આઈ લવ જુનાગઢ। ભવનાથ તળેટીની અંદર ઠંડીની તો વાત જ જવા દો, તમે આવો તો ક્યારેક અનુભવ માણજો, બહુ મજા આવે। શિયાળાની ઋતુની અંદર અત્યારે તો ઠંડી હજી શરૂઆત છે, તાજ માણસો જો અહીંયા ઉમટી પડ્યા છે ઠંડીના માહોલની મજા લેવા। અને ખાવાવાળા જો લાઈનમાં ગોઠવાઈ ગયા છે બધાને ખાવા પાવા માટે। ટેસ્ટ ફૂલ ખાવા, ગરમા ગરમ ખાવા પીને બધાય ઠંડી ઉડાડતા હોય, મોજ માણતા હોય ને આ બાજુ જો બાળકો માટે મસ્ત મજાનો મેળો પણ ભરાઈ ગયેલો છે। તો આપણે મહાદેવના દર્શન કરવા જવાનું છે, તો વિડીયોમાં બન્યા રહેજો। સાંજના સમયે મહાદેવના દર્શન તમે લગભગ ક્યારેય આવી રીતે નહીં કર્યા હોય, અને કર્યા હોય તો કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો। તો દર્શન કરવાની આજે બહુ મજા આવશે। સાંજના દર્શન એટલે કંઈક અદ્ભુત જ હોય છે। તો જો આપણે ભવનાથ પ્રવેશ દ્વાર પાસે પહોંચી ગયા છીએ અને સામે જો અંબાજીમાંની સીડીની લાઇટો જાણે કે આકાશની અંદર સ્ટાર આમ લાઈનમાં ગોઠવેલા હોય એવા દ્રશ્ય દેખાય છે। સાંજનો સમય ભવનાથની અંદર મજા જ આવી રાખે। વિડીયોના માધ્યમથી તમે પણ આનંદ માણજો અને જો જૂનાગઢમાં આવો તો અવશ્ય ભવનાથ તળેટીના બધાય જગ્યાઓના દર્શન કરજો, મોજ માણજો। એકદમ શાંતિ અત્યારે છે, પરિક્રમા પૂરી થઈ ગઈ છે। તો હવે આપણે ભવનાથ મહાદેવના મંદિર પાસે પહોંચવા જ આવ્યા છીએ। તો સરસ મજાના આપણે દર્શન કરવાના છે, મહાદેવના દર્શન કરી અને આનંદનો અનુભવ લેવાનો છે। તો ચાલો આપણે મંદિરે જઈએ હવે અને દર્શન કરીએ। હર હર મહાદેવ। તો હું ને મારો મિત્ર અજય અમે મંદિરે પહોંચી ગયા છીએ અને અહીંયા ભગવાન ભોળાનાથે હજારો વર્ષ અહીંયા તપસ્યા કરી હતી એની આખી કહાની છે। જો તમારે એ કહાની અને વાર્તા સાંભળવી હોય તો કમેન્ટમાં જરૂર લખજો, તો આપણે તેનો અલગથી વિડીયો બનાવશું। અત્યારે તો એ વાર્તાલાપ બહુ લાંબુ થઈ જાય। અત્યારે આપણે ફક્ત ને ફક્ત દર્શન કરવાના છે। મંદિર જુઓ તમે, સાંજના સમયની અંદર મંદિર કંઈક અલગ જ દેખાતું હોય છે, તો એ હું તમને દેખાડવાનો પ્રયાસ કરીશ, દર્શન કરાવવાનો પ્રયાસ કરીશ। તો ચાલો હવે મંદિરે જઈએ અને દર્શન કરીએ। તો મિત્રો, મંદિરની બાજુમાં અહીંયા પવિત્ર મુરગીકુંડ આવેલો છે કે જ્યાં શિવરાત્રિના દિવસે નાગા સાધુઓ રવેડી બાદ અહીંયા સ્નાન કરી, શાહી સ્નાન કરી અને એના જીવનને ધન્ય બનાવતા હોય છે। અને આનો પણ એક ઇતિહાસ છે કે જે તમારે જાણવો હોય તો કમેન્ટમાં લખજો, તો આપણે તેનો પણ અલગથી વિડીયો બનાવશું। મુરગીકુંડ કઈ રીતે બન્યો તો એની પાછળનું રહસ્ય શું છે
તો આપણે તેની પણ વાર્તાલાપથી એક વિડીયો બનાવશું. તો કમેન્ટમાં લખજો, તો જરૂરથી આપણે બનાવશું. અત્યારે બસ મુરગી કુંડ જો કેવો મસ્ત દેખાય છે અત્યારે સાંજના સમયે. અને આ બાજુ સંતો મહંતો માટે ધૂણો છે. અહીંયા સંતો હવન કરતા હોય છે, તો તે તમને બહારથી જ હું દર્શન કરાવીશ. અંદર જવાની મનાઈ છે, તો બહારથી જ હું તમને ત્યાંના દર્શન કરાવું છું. ઓમ નમો હું નારાયણ. તો મિત્રો, મંદિરની બાજુમાં અહીંયા ગરુડ ઘંટ આવેલો છે. જો આ ઈ છે. અને અહીંયા ચંડ ભૈરવ દાદા પણ બિરાજમાન છે મંદિરની બાજુમાં જ. તેના પણ દર્શન કરજો. તો મજા આવી ને મિત્રો, સાંજના સમયે દર્શન કરવાના અદ્ભુત દ્રશ્યો છે મંદિરના. તમને કેવાક લાગ્યા કમેન્ટમાં જરૂર બતાવજો. અને હર હર મહાદેવ કમેન્ટમાં જરૂર લખજો. અને બીજા પણ મહાદેવના વિડીયો આપણે ઘણા બનાવ્યા છે, જે ડિસ્ક્રિપ્શનમાં મેં વિડીયો નાખેલા છે. તો જરૂરથી વિડીયો જોજો અને મહાદેવના દર્શન કરજો. અને તમે કોઈ એવું મંદિર જાણતા હો તો કમેન્ટમાં મને જરૂર બતાવજો, તો આપણે ત્યાંનો પણ વિડીયો બનાવશું. તો મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ કમેન્ટમાં લખતા જજો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. વિડીયોને લાઈક કરી દેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, બાય બાય.